હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં વ્લોગે શરૂ કરી દીધો અને આ બાજુ ઊભી રહી દક્ષુના પપ્પા। જય માતાજી, જય માતાજી। તો જો આપણે સવારમાં વ્લોગે શરૂ કરી દીધો અને આ બાજુ હે સોટાયા ચાલુ થઈ જાય। તો જો વહેલા તો નથી 9 વાગતા, અહીં કો તો લગભગ 9 થતા જ અહીં। અને આપણે જવાનું હોય ધનસુરા। આમ ધનસુરા હું લેવા જવાનું હોય એ તમને કહી દઈએ। હું ખાતું થોડું બદલાવાનું હોય તે જવાનું હોય દક્ષિણ પપ્પાને। તો આપણે જઈએ, કોમ થાય કે નહીં થાય આમ ખબર તો હે નહીં, પણ જઈએ તો ખરો। અને એક બાજુ સોટાયા ચાલુ થઈ જાય, અત્રમાં વરસાદ ચાલુ થઈ ગયો, પણ શું કરીએ, સોટા રહે તો આપણે જઈએ તાનું। અને હેડો આપણે એટલામાં તૈયાર થવાનું બાકી છે, હાલનું બદલવાનું તો બદલી લઈએ હેડો। દક્ષિણ પપ્પા બાજુ જો એ તો તૈયાર થઈ જાય। કોઈ તૈયાર તો શું થવાનું હોય, આ સોટોનું કશું લુગરો એવો પહેરવાનો હોય નથી થતો, પણ શું કરીએ તો આપણે ખાલી હાલનું બદલી દઈએ। એવું કોઈ ભારે પહેરવાનું આપણે તૈયાર હાઈ ફાઈ થવાનું નથી। તો જો દક્ષિણ પપ્પા આમ જો અહીં પેલા ઘેર શું કે ગાડી પેલા ઘેર હ તે બાઈ એટલામાં ચાલુ ને એમ કરીને વહરાતમાં આમ શું કે નેસર મેલેલી હોય બાઈક ઓગણામાં, તો પોણી પરેલું હોય, મોય પોણી ભરાયેલું હોય તો ચાલુ થાય કે નથી થતી। પાછું એ હેલો સાહી તે આમ જોઈ અને મને ફોન કરી બાઇક ચાલુ થયો તો પછી આપણે તૈયાર થઈને આપણે ઓયથી જવું। એટલામાં બીજું કોમ જે રહી ગયેલું હોય એ કોમ આપણે એટલામાં પાલ લેતાનું। જોઈ બાય જોઈ ફોન કરજો। હા, તો જુઓ મિત્રો, આપણે સવારમાં તો ઘરનું શું કોમ નહીં હોય બધું કોમ પાલીએ જો અને ખાવા બનાવીએ છીએ। અને જો આ બાજુ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો। આજ તો આખી રાતે પડ્યો અને માદને ચાલુ થઈ ગયો। જુઓ તમે ચોઈ જવાનું નથી, શું કરીએ તો જો આપણે ખાવા બનાવીએ છીએ। કંકોડોનું શાક, કંકોડોનું ડુંગળીનું શાક અને થોડીક ખીચડી મેળ દીધી છે। જો આ બાજુ આ થયા કરે હું કે દક્ષિણ પપ્પાનું થોડું વીતા ને પેટમાં, તો મને કે ખીચડી બનાવી આપ, તો આપણે અહીંયાને ઓલે થોડી ખીચડી નાખી દીધી છે અને આપણે કંકોડોનું શાક બનાવ્યું હોય ને આપણે માટે કરવાનું હોય। એક મકાઈનો રોટલો તો આપણે બનાવી દેવું એને ખાવા બનાવીએ। અને જો આમાં ચાલુ જ થઈ ગયું હતું શું કરવાનું હોય। કેવું વાતાવરણ, અને તમે એકદમ ઓમ વાતાવરણ જુઓ પહેલાં તો કેવું કરી રાખ્યું। તો જોવા મિત્રો, આપણે તો નીકળ્યો તો ધનસુરા, પણ વહરાજ ચાલુ થઈ જતો તો જો આમ પાછી મેં બેસી જવું હાલું બદલી દીધું હતું, પણ આ બાજુ દક્ષિણ પપ્પાએ પાછા આવી ગયા। હું કે વહરાજ ફૂલ ચાલુ થઈ ગયું એટલે ને અમરે પાછું રહ્યો થોડા સોટાએ ચાલુ જ અહીં, તો આપણે રહતું જવું। તો જો આ બાજુ દક્ષિણ પપ્પા ઘેર આવી જાય, પાછા આવી જા પેલા ઘેર થઈ વહરાત હું ચાલુ હોય ને એટલે એ બા ઘેર આવી જાય, કેમ જવાનું તો મેર આવે નહીં, આપણે તો શું કે બાઇક લઈને જવાનું, કે એવી ગાડીએ નથી કે રિક્ષા હોય બાજુ અમારે જતી નથી, એટલે તો અમુક જવું આપણે બાઇક પર જવાનું હોય એટલે એમ વહરાત રહ તો જવું। એટલામાં આપણે ઘરનું ખાવા બનાવવાનું હોય એવું બધું નાનું મોટું કોમ હોય તે બહુ પહેલાં પાલી જઈએ। અને આજ જવું જરૂરી છે, તો બને તો લગન તો જઈ જાઉં, જો વહરાત રહે તો એની વાટ જ જોઈ રહું આપણે અને ફટોફટ જતો રહું, તો હેડો એટલે આમ કોમ પાલી જઈએ તાને। અને આપણે ખીચડી એ મેળ દીધી અડધું કોમ તો પાલે જઈએ, શાક રોટલી બનાવવાનું બાકી છે તો બનાવી દઈએ તાને એટલામાં। તો જોવા મિત્રો, આમ આપણે ખાઈ બાઈને ઘરનું કોમે પાલી જો ને આ બાજુ જો માજી આવી જો અહીં ઊંઘી રહ્યો અને હું કમ જઈએ તાનું વહરાત રહી જો તમને બતાવું જુઓ। અને આમ જો તાપ કાઢ્યો તમને બતાવું 1 મિનિટ પહેલાં જુઓ, જુઓ ખાસું બધું પડી ગયો, તમે થોડું ઘણું કોરું કાઢ્યું હોય ને વરા પાલે હોય તો આપણે ફટોફટ જઈએ તાને હેડો ધનસુરા। અને વહરાત સરણ આવે ને પહેલાં પાછું આવે એવું જ કર્યું હોય, પણ આમ આપણે જતરીએ હેડો તો અડધો કલાક જેવું લાગે તો આપણે પોકી જઈએ ને આમ સીધો તો જઈને જ મળ્યું હું કે બાઈક એ પેલા ઘેર હ તમે પેલા ઘેર આપણે વહીથી હેડીને જવું પડે, તમે જઈએ તાને હેડો ને દક્ષિણ પપ્પાએ ઘરમાં જઈ હેડોમાં આપણે સીધો જતરીએ માડી જઈએ અમે હેડો એ બહુ ઊંઘ્યો હી કણ તમે આપણે જઈએ તાને। તો જો મિત્રો, અમે નીકળી જઈએ આ દક્ષિણ પપ્પા માટે, તો જઈએ બાઈક પર બેસીએ તો મહાજન જેવું સારું લાગે ઠંડુ ઠંડુ એટલે ખાસ વાતાવરણ હોય
જુઓ મિત્રો આપણે ત્યાં તો બેંકમાં આ પાછળ બેંક દેખાય તો જો આપણે કોમે થઈ ગયું ખાસું 2 કલાક ટાઈમ લાગ્યો પણ કોમ થઈ ગયું તો હું પકોડી ખાઈને આમ જો હું ઘેરતાનું અને આપણે જો બજાર રહ્યું આ રસ્તો સાઈડમાં જો જુઓ અને એરા દક્ષિણ પપ્પા અને મમ્મીજીએ 2 ઘેરતાનું આ પાછળ બેંક ખાસું મથી જો પણ થઈ ગયું અમને 2 કલાક જેવું લાગ્યું પતિ જો આમ જઈએ ઘેરતાન જે લેવાનું હોય લે જો મિત્રો અમે ઘેર આવજો પોકી જો શાંતિથી જો થોડી વાર સોટા હેરાન કર્યા હતા વાટમાં આવી જતા સોટા આવી જો ઘેર ઉભર્યો તો થોડી વાર ને પછી જુઓ તો હું માજી બસ બેઠા જો અહીંયા આવીએ ને એટલે પહેલી વાત તે જ હોય કે મને ચા બનાવી હાલો એમ હોય તો હેડો તને અહીંયા ચા બનાવી હાલે હું ટાઈમ થઈ ગયો 4 વાગી જાય અહીંયા તો મોડ થઈ ગયું પણ અમે બનાવી દઈએ હેડો આપણે ઘેર આવી જતી જુઓ મિત્રો અમે ચા બા પી લીધો આ જો કરાય અઠીસ તો લઈને બેહરા બધો અને આ બાજુમાં જો એ બેહરા ઈ અનહન તે ઝાલ જવું હોય એટલે કે હી કહો આ બા ઝાલ જઈએ શિયા ઝાલ માડી હા અલ્પુદરાના ઝાલ જવું જો મિત્રો અમે ચમકાને લઈને જઈએ અલ્પુદરાના ઝાલે માડી વાત કીધી જો દને તો જોરદાર મેરું કરાય અને આટલું પાણી નાળિયેરોનું અને ઠેઠાડેલું મોબક તાને નાળિયેરોની એક કાટલી મેલી ને તે એટલા દીધું આ બાજુ પાલી બુને હા એટલું પાણી આટલું પાણી નાળિયેરોનું એટલું પાણી માડી વાતો કરું મેરાની જવું હતા ને તમારા એમ તો હું તો લઈ જાય અમારા માજીને જવું પબ્લિકમાં ચમકાઈને લઈ જવાનો કે મિત્રો ઈયો પેલા મેરા કરેલા ઝાલા ફરેલો એટલે પછી યાદ આવી જાય કે ઊંઘવાનું થાય ને કે હું અહીંયા આવી જઈ તાનું એ તો માજી તમારે એ વખતની વાતો નહીં થાય અત્યારે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ